ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ હવે તેમની પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય વસાવાની સામે મારામારીના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા પોલીસે એલસીબી ખાતે તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે અને આ પછી એલસીબીની ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો થયો હતો. તેના કારણે એલસીબીની ઓફિસની બહાર એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. ડેડિયાપાડા ખાતે પણ એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ પછી ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ડીવાયએસપી શર્મા અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેમાં ડીવાયએસપી શર્માએ એવું કહ્યું છે કે ઓકાતમાં રહેજો. તો આ જુએ ઘર્ષણના દ્રશ્યો જે ડેડિયાપાડાથી સામે આવ્યા છે. અમારા ધારાસભ્ય છે, અમારા ધારાસભ્ય છે. ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસ, જ્યાં થોડાક સમય પહેલા તાલુકા સંકલનની એક બેઠક હતી, જેમાં ભાજપના નેતાની સાથે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બેઠકમાં હાજર હતા. શરૂઆતમાં માહોલ ગરમાઈ ગયો, ઉગ્ર બોલાચાલી થઈને પછી એકબીજા પર ગ્લાસ ફેંકવામાં આવ્યા હતા અને આ પછી સામસામે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ફરિયાદ પણ થઈ હતી અને તે પછી હવે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે. તો આ બાબતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે બીજેપી હેરાન થઈ ચૂકી છે, બીજેપી પરેશાન થઈ ચૂકી છે, કેમ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે તેને લઈને હવે ચૈતર વસાવાને બીજેપી ટાર્ગેટ કરી રહી છે અને તેના કારણે જ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. તો હવે આ બાબતે ચૈતર વસાવાના વકીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે અમે ચૈતર વસાવાની સાથે મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આ પોલીસ અમારું સહેજ પણ અમને સહકાર નથી આપી રહી. તો આ બાબતે સાંભળો કે ચૈતર વસાવાના વકીલે શું કહ્યું છે. અત્યારે અમે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે ચેતરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે, અમે વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા, પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફ્ફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે, અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી. ભારતીય જનતા પાર્ટીના જે એમના આકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી, જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય. એડવોકેટ રંજનભાઈ તડવી. હું એડવોકેટ રાજેન્દ્ર તડવી. અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડેડિયાપાડા, એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા. એમના પરિવાર સંબંધી અમને કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલસીબી રાજપીપળા પોલીસ સ્ટેશને. તો હાલ અમે એમને મળવા આવેલા હતા. આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ, પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપરવર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી ગઈ છે. બીએનએસએસની ધારા 38માં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સનને એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ. તો અહીંયા મહદઅંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્ય કર્યો એ સતત ગેરબંધારણીય છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો. આજે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે. આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે, એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેરબંધારણીય છે અને અમે આના
આના મુદ્દે અમે લડતા રહીશું. અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટ પણ જવાનું હોય તો અમે આ લડતને અંજામ આપીશું અને જીતીશું. જોહાર.